માણસા તાલુકાના બાપુપુરા ગામે લોકાર્પણ અને સન્માન સમારોહ તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। જેમાં સાર્વજનિક પાણીના બોરવેલનું લોકાર્પણ, પંખીઘરનું લોકાર્પણ તથા વિવિધ સ્થળોએ શીતળ જલ પરબનું લોકાર્પણ કરાયું હતું। સાથે જ ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના વિવિધ સમાજના આગેવાનો, માણસા તાલુકાના નવનિયુક્ત સરપંચો તેમજ ભાજપના પદાધિકારીઓનું સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.એસ. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, દૂધસાગર ડેરી ડિરેક્ટર અમિતભાઈ ચૌધરી, પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી, ડિરેક્ટર કનુભાઈ ચૌધરી, ચૌધરી કેળવણી મંડળ બાપુપુરા પ્રમુખ સંજયભાઈ ચૌધરી, સરપંચ પ્રકાશભાઈ ચૌધરી સહિત અન્ય આગેવાનો, હોદ્દેદારો, પંચાયતના સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાણીની પરબો આખા ગામની અંદર અલગ અલગ જગ્યાએ 5 જગ્યાએ પાણીની પરબો મૂકવામાં આવી છે। સાથે સાથે આખા ગામની અંદર એક સરસ પંખીઘરનું પણ આયોજન કર્યું। પંખીઘર ખૂબ સારું બનાવવામાં આવ્યું છે અને પાણીના ટ્યુબવેલ એટલે પાણી, પંખીઘર અને પરબનું ખૂબ સારું આયોજન હતું આજે અને તનેના લોકાર્પણ કરવામાં આવે છે। આખા વિસ્તારની અંદર બાપુપુરાના પાદરેથી જતો એટલે માણસાથી કડા સુધીનો ફોરલેન પણ મંજૂર કરવામાં આવે છે। માણસાથી પીલભાઈ સુધીનો હોય, પછી બાલવા ચોકડીથી ગુજારિયા હોય, આ બધા ફોરલેન અત્યારે હાલ નવા ટેન્ડરો પણ થઈ ગયા છે। સાથે સાથે માણસાથી પેથાપુર હોય, માણસાથી કલોલ હોય, આ બધા ફોરલેન પૂરા પણ થઈ ગયા છે। માણસાની અંદર 425 બેડનું સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહ્યું છે। ટૂંક સમયમાં મેડિકલ કોલેજનું પણ આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ, આ બધું જ તૈયાર થઈ ગયું છે। ગામે ગામ તળાવ ખોદાય છે, ગામે ગામ તળાવ ભરાય છે। પ્રાથમિક શાળાઓ જે પતરાવાળી હતી એ નામશેષ કરી દીધી છે, બધી જ ધાબાવાળી સ્કૂલો બાળકો માટે કરી દીધી છે। અને જ્યારે આખા 84 ગામોની અંદર અત્યારે ફક્ત 12 ગામની અંદર ગેસ કનેક્શન બાકી છે, બધા ગામે ગામ ગેસ કનેક્શનો પણ ઘરે ઘરે આપણે જોડાણ આપી દીધા છે। એટલે ક્યાંય પણ કોઈ સમસ્યા ઊભી થાય તો આપણે બાટલાની કોઈ જરૂરિયાત નથી। એટલે આખો સમગ્ર વિસ્તાર એવી રીતે ડેવલપ થયો છે અને આની અંદર કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી ભાઈ અમિતભાઈ શાહ સાહેબનો જેટલો હૃદયથી આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે। સાથે સાથે નદી ઉપર પણ 3 બેરેજો અત્યારે મંજૂર થઈ ગયા છે। એક આપણા અંબોર મુકામે બેરેજ બની રહ્યું છે અને લગભગ 60% કામ પૂરું પણ થયું છે। નવો બેરેજ પણ આપણે અંબોરથી ઉપર 12 કિલોમીટરે રાજપુર મુકામે એનું ટેન્ડર પણ થઈ ગયું છે। ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। સાથે સાથે હમણાં નવા બજેટની અંદર પણ અંબોરથી ઉપર એટલે મવડી જો હાથમતી નદી મળે છે એના ઉપર ગેડ કરીને ગામ છે ત્યાં પણ નવા બેરેજનું આપણે ઓનલાઈન ટેન્ડર પણ અત્યારે ઇસ્યુ કરી દીધું છે। એટલે નદી ઉપરના બેરેજો બની રહ્યા છે, ફોરલેન બની રહ્યા છે, હોસ્પિટલ, મેડિકલ કોલેજ, દરેક તળાવો ગામે ગામ તળાવ ખોદાય છે, તળાવ ભરાય છે। હવે તો જે 2 કિલોમીટરનો જે રેન્જ હતી એને પણ છૂટી કરીને લગભગ 4-5 કિલોમીટર સુધીનો જે પણ એરિયા હોય બધા તળાવો ભરવાનું અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે ખૂબ સારી રીતે આ આયોજનો મંજૂર કર્યા છે। અને એટલું જ નહીં, કેન્દ્રના આપણા પ્રધાનમંત્રી અને દેશનું ગૌરવ એવા નરેન્દ્ર મોદી સાહેબે પણ આ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પણ આપણને બ્રોડગેજમાં રૂપાંતર કરીને આપી। એના માટે મોદી સાહેબનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું।